આ એવી કરુણ ક્ષણ હતી જેણે સૌના હૃદયને વિંધી નાખી. 5 દિવસના ઇંતજાર બાદ વિજયભાઈનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટાયેલી કોફિનમાં તેમના પરિવારને સોંપવામાં આવ્યો. આ દ્રશ્યો એટલા હૃદયદ્રાવક હતા કે પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ અને પુત્રી સૌ કોઈ ભાંગી પડ્યા. જ્યારે પુત્રીએ તો ધ્રુસકે રડી અને પિતાને છેલ્લી વાર માથું ટેકવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ દ્રશ્યો જોઈ અને ભાવુક થઈ ગયા. ધ્રુજતા હાથે તેમણે પણ વિજયભાઈને અંતિમ વિદાય આપી. રૂપાણી પરિવાર માટે આ કેટલી અફસોસજનક ઘડી હતી કે તેઓ વિજયભાઈનું છેલ્લી વાર મોઢું પણ ન જોઈ શકે. આ વસમી વિદાય જોઈ અને સૌ કોઈની આંખો ભીની હતી. અને જેમને પોતાના પ્રિયજનોના દેહના ટુકડા પાછા ફરતા જોયા હોય એમની વેદના તો આપણે કલ્પી પણ ન શકીએ. ખરેખર આવી હૃદય ચીરનાર વિદાય કોઈને ન મળે. પ્લેન ક્રેશ દુર્ઘટનાના 5મા દિવસે આજે વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ છે પરિવારને સોંપવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં ગાર્ડ ઓફ ઓનર સાથે પરિવારને પાર્થિવ દેહ સોંપાતા વાતાવરણ ગમગીન બન્યું. તિરંગામાં લપેટાયેલા વિજયભાઈ રૂપાણીના મૃતદેહને જોઈ અને પત્ની અંજલિબેન ભાંગી પડી. પરિવાર વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને લઈને રાજકોટ પહોંચતા જ આખું રાજકોટ જાણે કે હિબકે ચડ્યું હતું. જ્યારે અમદાવાદ સિવિલથી વિજયભાઈના પાર્થિવ દેહને રાજકોટ હીરાસર સુધી લાવવામાં આવી અને ત્યાંથી તેમના નિવાસ સ્થાન સુધી લાવવામાં આવી. અને એ સમયે રાજકોટના વેપારી હોય, આમ જનતા હોય કે પછી અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો હોય, માર્ગો પર અશ્રુભીરની શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા. વિજયભાઈ અમર રહોના નારા સાથે મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા. પુત્ર ઋષભ રૂપાણી પણ લોકોની સાથે જ ચાલતા જોવા મળ્યા. દીકરા ઋષભે ભીની આંખે પિતાને છેલ્લા નમન કર્યા. પિતાના કોફિન પાસે પહોંચતા જ દીકરી રાધિકા ધ્રુસકે રડી પડી. જ્યારે અંતિમ વિદાય વખતે અમિત શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા આગેવાનોએ અંજલિબેન અને પુત્ર ઋષભને સાંત્વના પાઠવી. અને સાથે સાથે જૈન સમાજના સંત શ્રી નમ્રમુનિ મહારાજ પણ રૂપાણી પરિવારને સાંત્વના પાઠવવા નિવાસ સ્થાને ઉપસ્થિત રહ્યા. ત્યારે આજે જાણે કે વિજયભાઈની આ અનંતની યાત્રામાં કુદરત પણ એનું સાક્ષી બન્યું હોય એમ રડી રહ્યું છે અને આ લાડીલા પુત્રને આખરી વિદાય આપી રહ્યું છે.